યુપીમાં પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનના 12મા ડબ્બા ખડી પડતા રેલવે વિભાગ દોડતું થયું. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. તે ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનમાં ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉત્તર પ્રદેશના ગોંડામાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. અહીં ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન નંબર 15904 ના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા ને મુસાફરોની ચીઠિયારીઓ ગુંજી ઉઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ 12 થી 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે. બચાવ અને રાહત માટે ટીમ રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુપીમાં ટ્રેન દુર્ઘટનાના ગોંડા શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે થઈ હતી. ટ્રેન ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે પણ પાટાથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમ પાડવા લાગ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત કોચમાં ઘણા મુસાફરો ફસાયા અને તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. બચાવ ટુકડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ગોંડામાં ટ્રેન દુર્ઘટના ડિબ્રુગઢ એક્સપ્રેસની નોંધ લેતા મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી. ચંદીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલતી 15904 ડિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને વસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ધડાકો સંભળાયો હતો, જેનાથી મુસાફરો ચિંતિત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલક ડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન એ રહી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રવાસને થતા રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24.